રળેલું આપણે ખાવા ન દે તો આપણો ઇતિહાસ થાય? અરે બાપુ, આપણું લોહી કોણ છે એની આપણને ખબર હોવી જોઈએ, આપણે કોણ છે. અત્યારે તો ભગવાનને બધાને આપ્યું છે, બાકી આપણે કદાચ નહોતું ને તેથી આપણા છોકરા ભૂખ્યા રહે, પણ કોક બીજો આવ્યો હોય ને એને બાપુ આપણે દેવું, એ આપણી ફરજમાં આવે, એ આપણો આશરાનો ધર્મ છે. પણ હવે આમાં વાતું કરવી ક્યાં યાર? આ સંતોના આપણે ઇતિહાસ જોઈને અમુક પાસે એમ કે આવું કાંઈ છે જ નહીં, આ બધા રિયા બધા. હવે આને શું કેવું? મેં તો હમણાં એક મોબાઈલમાં એવું સાંભળ્યું હતું કે એક ભાઈ કહેતા હતા, એ કે કુરુક્ષેત્રના મેદાનમાં કે યુદ્ધ થયું, એ કે મારા માયને આમ નથી આવતા, પણ તારી પાસે ચા બાપુ રિઝલ્ટ કઢાવવાનું છે, તારી પાસે અમારે રિઝલ્ટ લેવું છે. આમથા આમથા બધા ગ્રંથો આ બન્યા છે જે હોય, પણ કંઈક તમારા મારા જીવનમાં ઉતારવા જેવું છે. કે રામાયણમાં એમ કે છે કે જેને જોઈને લઈ જાવ તો રામાયણમાં કાંઈ ઘટ્યું નહીં. મહાભારત એમ કે છે કોઈને કાંઈ દેવું નહીં, તો એમાં કાંઈ વધ્યું નહીં. ઝઘડામાં શું ફળ મળે એ મહાભારત કે છે. તમે જોવો બાપુ, દ હાથીનું ભુજાબળ હતું એમ કે છે બધા. તમે જોવો તો ખરા બાપુ, એને ઉપયોગ ક્યાં કર્યો? ભાઈઓ મારવામાં. તો ભાઈઓ મારીને એમને લીધું શું? અને આ રામાયણ, રામચંદ્ર પરમાત્મા વનમાં જાય હતી, અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. લક્ષ્મણ કે મારે ન જોઈ, ભરત કે મારે ન જોઈ, અયોધ્યાની ગાદી કેવી? દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે, તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા, એવી ગાદીનો કોઈ ધણી નહોતો. નોખી નોખી માયુના છોકરા હતા, તોય આપણને નક્કી નથી થતું. સંતોની ભૂમિ છે. કોકના બાપુ તમે ઝેર લ્યો ને, કોકને બાપુ તમે ભૂખ્યા રહીને કોકને ખવડાવો, તઈ મારો નાથ નોંધ કરે. મને તો એમ થાય કે આવડા આ બધા સંતોએ આવડા મોટા કાર્યો કર્યા, તોય કોઈ દી કોઈ અમારું આવડું મોટું નામ લખજો કે આમ પરમ પૂજ્ય કરજો કે સંત કરજો કે એવું કોઈ દી કોઈએ ન કીધું. નકર એમને એમના નામનો શોખ ન હોય. આપણે સતાધાર શામજી બાપુ આ કુંભના મેળામાં બાપુ રસોઈ આપે ને ભક્ત ભૂષણનો ઇલકાબ મળે, બાપુ એમ નામ મળે. મૂળદાસ અમરેલી લુવારનો દીકરો, બાપુ તમે જોવો તો ખરા કેવડો મોટો ઇતિહાસ. હાંજનું ટાણું વાયુનો કાંઠો ને એક દીકરી કુએ પડવા આવીને બાપુ જોઈ ગયા કે અંધારું છે, અત્યારે દીકરી આવી કુવામાં જ પડશે. હડી કાઢીને બાવડું પકડ્યું કે હા બેટા શું કામ? દીકરી રોવા માંડી કે બાપુ મને મરવા દો, મારે મરવા છે. પણ કે શું કામ મરવું છે બેટા? માણા જેવો અવતાર મળ્યો છે. એ કે પણ બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ, મારે મર્યા સિવાય ઉધાર નથી. એ કે પણ આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે. એ કે તો શું કરું બાપુ, મને કાંઈ હુજતું નથી. પણ કે તું વાત તો કર. એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી. જો લઉં તો દુનિયા જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત બાપુ દ્રવી ગયો. એ કે તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે? કે બાપુ તો જીવવા દે. અને એ ભારતનો સંત એમ કે કાલ હવારે બેટા તું અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. ઈ કે પણ બાપુ તમે જાણતા નથી ને, અમરેલી તમને મારશે. ઈ કે તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે ને મને મારે. અને હવારે બાપુ જાહેર થયું કે આવલે દીકરીના પેટમાં બાળક છે તો એનો બાપ તો મૂળદાસ. આ દુનિયા બાપુ હાથીની અંબાડીએથી ક્યારે ગધાડે બેહારે કોઈ ભરોસો નથી રાખ. આખી દુનિયા બાપુ 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 કરતી હતી ને ભગવાન ઘોડે માનતી હતી. ઈના એ બાપુ આ તો બાવો હશે ને આ તો આવો હશે ને આ તો આવો હશે ને બાપુ કર્યો બાપુ ભવાડો. ગધાડું બોલાવી માથે મુંડન કરી જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં બાપુ મૂળદાસ બાપુનું ફૂલેકું કાઢ્યું. મૂળદાસ બાપુ ગધેડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે વાહ ઠાકર વાહ, તે મારી માથે આજ ભજાડી પડી કે કાંઈ વાંધો નહીં. એટલે દીકરી ને બાળક તો બે બચી ગયા ને, એનો પાવર બાપુ મૂળદાસને મોળા નતા પડવા દે. એક આપણે એસટીમાં બેઠા હોય ને, એસટીમાં આપણને જગ્યા મળી જાય અને કોઈ બેન દીકરી ચડે, કોઈ છોકરું તેડ્યું હોય, કોઈ વૃદ્ધ બાપા ચડે, કોઈ ડોશીમાં ચડે. ઊભા થઈને બાપુ તમે એને જગ્યા આપી દો ને, તમે ઊભા હોય તો તમને થાક ન લાગે. શું કામ? એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે. કે મારો બાપ બેઠા છે ને, મારી બેન બેઠી છે ને, એનો પાવર તમને થાક ન લાગવા દે. આ તો આપણે આમ ચડવીને તો ટાંટિયા પોળા કરે, હમણાં અહીંયા આવશે, અહીંયા તારું મોત આવશે, અમારે નથી બસ ને ઘરે લઈ જાય. પણ આ નથી થઈ શકતું. એ મૂળદાસ બાપુને ગધાડામાંથી ઉતારી અને ઠેબી નદીના હામા કાંઠે ઝૂંપડી વાળીને રહે છે. દીકરી એમના ભેગી છે, દીકરીને ભેગી લઈ ગયા. એમના પત્ની વેલુબાઈ
અને એ ત્રણે બાપુ અહીંયા ગયા અને ઝૂંપડીમાં રહે છે. હવે બટકો રોટલાની જરૂર તો પડે. હવે આ કોઈ તો દે નહીં. જામનગર દરબાર, જામનગર સ્ટેટે બાપુ એની પાસે કંઠી બંધાવેલી. આ વાત ઉડતી ઉડતી જામનગર દરબારના કાને પડી અને દરબારે કંઠી તોડી નાખી. આવા બાવાની કંઠીઓ બંધાય? નજરે જોયેલું ખોટું પડે, સાંભળેલું નહીં, નજરે જોયેલું ખોટું પડે. આય મૂળદાસ બાપુને વિચાર આવ્યો કે જગત ના સમજી શકે, પણ ઓલો ગમે એમ તો રાજા છે, દરબાર છે, ઈ મારી વાતને સમજી શકે. અમરેલી થી જામનગર ગયા, દરબારગઢમાં ગયા કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું બાપુ તો ઘરે નથી. તો કે ક્યાંય ગયા? એ કે અમારા ગામનું બહાર મોટું મંદિર છે ને, અહીંયા બધા મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, સંતો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા ને માથે આપ ફાટ્યો મૂળદાસ ને. અરે તારી ભલી થાય, આને કંઠી મારી તોડી નાખી. પણ કે કાંઈ વાંધો નહીં, મારે બાપુને મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢ થી મોટા મંદિરે જાય, એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો. મરેલી બિલાડી પડી હતી, બચડા ટળવળતા. એ મરેલી બિલાડીને જોડીમાં નાખીને ડાયરો બેઠો ત્યાં આવ્યા. સંતો પૂછે છે કે મૂળદાસ શું આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નહોતું, હું તો અહીંથી નીકળ્યો હતો અને મેં એવું સાંભળ્યું હતું કે આ બધા મોટા મોટા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે. તો કીધું આ એક મરેલી બિલાડી બચાડીને જો જીવતી કરે ને તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો, બીજું કાંઈ નથી. એમ કરીને મરેલી બિલાડી કાઢીને મૂકી. બધા દાંત મીડિયા કાઢવા. એ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે. રામ ઈ કે મરેલા જીવતા નો થાય મૂળદાસ. ઈ કે બાપુ થાય જ તે ને, દુનિયા પાસે નકરી આરતી જ ઉતરાવી છે, પગે લગડાવા ન કરા. ઈ કે તને અમરેલીએ જાકારો દીધો એટલે તારું સહકી ગયું કે ના બાપુ બધું બરોબર છે, કાંઈ સહીતું નથી. ઈ કે આને બેઠી કરો. ઈ કે ભરેલા બેઠા ન થાય ને બાપુ પ્રકોટીનો મરોડ બદલાનો હોય કે તમારાથી બેઠા ન થાય, લાવો કમડળ મારી પાસે. વિચાર કરજો કેવું બાપુ ચિત્ર હશે. અહીંયા હાથમાં કમડળ આપ્યું, પાણીની અંજળી ભરી અને મારા નાથને બાપુ અરજ કરી કેવું ભજન કર્યું છે એને મારા રામ. હે દીનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં ડાઘ ન હોય, કોઈકના પાપ જો મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાંથી જીવ ન કાઢી નાખું તો મૂળદાસ નહીં એમ કઈ નંદડી સાટી. બિલાડી હાલતી થઈ બાપુ, ડાયરેક્ટ દશા હું થઈ છે. જામનગર દરબારીમાં જ બેઠા હતા. એને એમ થયું ખારી આને આનું પાપ હોય નહીં, જો પાપ હોય તો બિલાડી બેઠી થાય નહીં. મેં કંઠી તોડીને ભૂલ કરી. બાપુ બાપુ ચોથા આંસુ રડતો રડતો સાધુ બાપુ કાટ 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 પગથિયા ઉતરે નીકળી ગયો. ભાઈ દરબારે હળી કાઢી માં ગઈ. બાપુ ઉભાર્યો, એ બાપુ ઉભાર્યો, મૂળદાસ ઉભા નથી રહેતા. આગળ જઈ અને લાકડી પડી પડ્યો. બાપુના પગ ઝાલ્યા કે બાપુ મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મને આવી ખબર નહોતી. અને મૂળદાસે કીધું કરે ભલા માણા, હું છેક અમરેલી થી તારી પાસે આવ્યો હતો. મને એમ હતું કે જગત નો સમજે કે તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારી ઉપર ભરોસો ન આવ્યો. હવે કોક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે, સમય વિયો ગયો. એમ સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો, ઓહી ધનુષને ઓહી બાણ. આપણે આ બેઠા છે ને એ વાત સાચી છે. કાલ આવી રીતે બેહવાનું છે એ વાત ખોટી છે. વર્તમાનમાં જીવતા શીખી જાઓ. કાલ શું બનવાનું છે કોઈને ખબર નથી, અને ગઈકાલ જે બની ગયું ને એ આવવાનું નથી. આપણે ઉમરડામાં ઋષિકેશ મહાદેવના મંદિરે સંતવાણીમાં બેઠા છીએ, બસ આટલું યાદ રાખો. બીજું કાંઈ આગળ પાછળ વિચારવાની જરૂર નથી. અમુકને કાલની ખબર નથી, 100 મહિના 12 મહિનાનું આગું ચિતરીને મૂકે. આ કરવું છે, આ કરવું છે, ત્યાં તો ઉપડી જાય હંકેલો કરી. એટલે આ કરવાનું હતું ને એમ નથી. મારા નાથની કૃપા હોય થાય, સમય જ કરાવે. તમારો સમય હોય ને, હારા માણસને તમે 2 લાફા મારી શકો. શું કામ? તમારો સમય. અને તમારો સમય યોજાય પછી રાંકા ગઈ નાખે, લખવું હોય તો લખી નાખે. સમય કરાવે છે. કોઈ એમ કહેતું કે મેં કર્યું ખોટી વાત નથી. બોલે ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, ઊંધી રાખી માથું દિવાલ કોઈ નાની કોઈ હથોડિયું મારે અને રિયો બબડે કે કારખાના વાળામાં બૂથિયું જ નથી કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીં ગયો કે હું કહે છે કે ખીલ્યું છો ને કે ઊંધિયું કાઢ્યું. એ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની, આ દિવાલેથી જઈને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી.
મારી ખીલી ભરે ફેરવો દિવાલું. એમ ચારે ખીલી બીલી મારવાનો વારો આવે ને ત્યાં ફેરવી નાખજો. આ જીવન જીવવાની મજા આવે એવું. ભલામણા મને તો એમ થાય કે આપણા ગઢાએ ભલામણા હારો રોટલો નથી ખાધો, હારું લુગડું નથી પહેર્યું. શું અત્યારે ઘટે? છોકરા કાજુ બદામની ઓગેટ કરે બોલો, આપણને પાર લે નથી. થીગડા વાળા લુગડા બાપુ અત્યારે કોઈ પહેર્યા તા અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું બધું. ઓલા જીન્સમાં તમે જુઓ માથા વ્યાજા એવડા એવડા ફાંકા પાડ્યા, અને એને પાછા દુનિયા હારા વાળા કે બોલો કે આ પૈસા વાળા. એટલે ફાટલા પહેરે પૈસા વાળા. આપણી માવડિયું બાપુ એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તો એમ કે લાય બેટા હું 2 ટાંકા લઈ દઉં. બાપુ દેહના પ્રદર્શન ન કરવાના હોય, પણ સંસ્કૃતિ ખતમ કરી નાખી. બોલા આપણા ગઈઢાની પાસે, હું તો કહું છું ગઈઢા હોય ને એની પાસે બેસજો, એની વાતો બાપુ જીવનમાં કંઈક ઉતારવા જેવી હોય છે. બાકી છે ને કોઈ બાપુ આ સંસ્કૃતિની વાતો કોઈ બાપુ ભણાવતું નથી. નિશાળ્યું બિસાડ્યુંમાં ખોટી વાત છે. મા બાપની બે જે વાતો છે ને એ જીવનમાં તમને મને ઉપયોગ થાય છે. હું તો એમ કહું, તમે કોઈ પણ કામે જાઓ ને માને ને બાપને પગે લાગીને જાજો ને જિંદગીમાં જો તમારા કામમાં ખોટ આવે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. માન બાપના આશીર્વાદ જ તમારું કામ તમારું સફળ કરાવે. પછી જેવા હોય એવા મા બાપ, જેવા હોય એવા કદાચ તમને વગર ગુને ગાળ્યું દેતા હોય ને તોય તમારા છે. ભલે ઘણા અમુક મા બાપે થોડાક એવા અપલખણા તો હોય છે, પણ એ તમારે કહેવાની જરૂર નથી. તમે એના દ્વારા છો એટલે તમારે તો એને માનવા જ પડે, માનવા જ પડે, માનવા જ પડે. મારા મા બાપથી હું છું ને તમારા મા બાપથી તમે છો. મા બાપથી ને આગળ બાપુ કાંઈ છે જ નહીં. અને એમાં માં છે ને એની તો બાપુ શું આપણે વાત કરીએ. અત્યારે બધા કે દીકરી વાલનો દરિયો, દીકરી આંખનું રતન, દીકરી તો મમતાનો મહાસાગર ને. પણ કઈ દીકરી માના બાપના ને હાવહારાના કાળિયા માથે પગ મૂકીને હાથ પેઢીઓનું બોલાવીને જાય, એ દીકરીને શું કહેવું? એને કહેવું હૈયાનો હાર છે, આ આંખનું રતન છે. આ સંસ્કૃતિ પહેલા આપવી પડે એવું છે. દીકરી દીકરી છે 100%. હું દીકરીને વંદન કરું છું, શક્તિ છે. એટલે દીકરીઓ હોય ને હું ખાસ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો, દેશની આબરૂ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપું. પણ બાપુ જો મા બાપ અત્યારે મોઢું કરીને ન જીવી શકે, તમારો ભાઈ અત્યારે મોઢું કરીને ન જીવી શકે, તો એ દીકરી કયો તો ભલે ને દીપડી કહો તો ભલે, એમાં કઈ ફેર ન પડે. ન મરી શકે, ન જીવી શકે. કહેવાનો મારો અર્થ છે દીકરી છે એ દીકરી છે, પણ બાપુ દીકરીને ખબર હોવી જોઈએ કે મારા મા બાપ કોણ છે. મારા મા બાપની આબરૂને ધક્કો લાગે એવું પગલું ભરે એટલે જિંદગીમાંથી બાપુ હાથ પેઢીનું બોલાઈ જાય. એક લખવું હોય તો લખી લે. મારી વાતો અમુક કડવી લાગે ઘણાય ને, પણ આપણને કાંઈ ફેર પડતો નથી. આપણું તોય હાલે છે. અને આપણે ક્યાં પ્રોગ્રામ હોય ને મારા છોકરા ખાય એવું કાંઈ છે નહીં, ભગવાનની દયા છે. અને સાંભળવા વાળા તો બાપુ સાંભળે છે ને મને પૈસા આપે છે, અઢળક આપે, અઢળક. મારે બોલાય નહીં. આ કોકને એમ થાય કે આને લેવા આવીશ તેમાં કહેતો હોય છે. એટલે અહીં તો મારું ઘર છે, અહીં મારે કંઈ બોલ્યા જેવું હોય નહીં. પણ તમે આવો મારી ભેગા, હું તમને તમારે ગણવાના મને જેટલા આપે છે એવી કોઈ વાત નથી. પણ પૈસા જીવનનો બાપુ છે ને એક જીવન જીવવાનું માધ્યમ છે. પૈસાથી જીવાય એવું નથી. પણ આવો ડાયરો બાપુ અમને સાંભળતો હોય ને તો અમારું ચાર્જિંગ 8 દી ચડી જાય કે બાકી ઉમરડામાં ભજનની મોજ આવી હતી. બસ જીવન ઈ છે. પૈસા તો આ કરોડપતિના દીકરા છે, 8 દી ને 8 દી બીપી મપાવે લ્યો. અને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય ખાધું તો કાંઈ તો મર્યો. હવે આ પૈસા શું કરવા? હવે ઝૂંપડામાં રહેશે એ બજાર આખી દુનિયામાંથી ભીખ માગીને ખાય છે, તો એમને આઠાને ટીકડી નથી લેવી પડે. તો ઈ હારું કે આ હારું? ઈ તરાજુ લઈને જ બેઠો છે. ઈ તમે ઝૂંપડામાં રહેતા હોય ને ગટરોમાં જ પાણી પીતા હોય, આખા ગામમાંથી માગીને ખાતા હોય, કોઈ દીને રિપોર્ટ ન કરાવવો પડે. અને આવડામને તમે જુઓ તો બાફેલા બટાટા જેવા જ હોય. ગાડીઓ છે કે આમ રસ્તામાં ઉભી રહી બગડી હોય ને, અને આમ હેઠા ઉતરે તો આપણે એમ થાય કે મારા બેટા આ જીવ છે ખરા ને, ટમાટા જેવા થઈ ગયા હોય. નકરા 80માં ને 80માં પીડ્યા હોય. એને જીવન ન કહેવાય બાપુ. આ જે છે ને એ બધા પૈસા વાયન નકરા પડ્યા છે, એમને કાંઈ જોયું જ નથી. એને ઘડિયાળના કાંઠે ખાવું પડે, ઘડિયાળના કાંઠે હોવું પડે, નકર મરી જાય, ફટ લઈને ફટ મરી જાય. નકર મને આ જાનવરોને જોઉં તો જાનવરોને મને એમ થાય કે મારું આમને નિરાશ જેવી. જાનવરોને શાંતિ નથી. છોકરો પરણાવો છે ને, ચૂંટણી લડવી છે ને, ધાબુ ભરવું છે ને, કાંઈ લોહી ઉગાડા. કપડાની ચિંતા નહીં, જોડાની ચિંતા નહીં, નાવાની ચિંતા નહીં, કોલગેટની ચિંતા નહીં, બ્રશ નથી જોતું, કાંઈ જોતું, કાંઈ કરતા કાંઈ જોવે.
અને તોય બાપુ શાંતિથી આપણે હારોહાર જીવે ને. આપણા જેમ જ બધું ખોરાક, હવા, પાણી બધું આપણે જે જોઈએ બધું જોવે. આપણી જેમ બાપુ બચ્ચા હોત પેદા કરે છે ને, પણ એનો પ્રેમ કેટલો. એક પક્ષી હોય, ઈંડું મૂકે, એનો સમય થાય એટલે ઈંડાને સીવે. એ બચ્ચું બહાર આવે ને, બહારથી ચણ લઈ આવીને એની ચાંચમાં આપે. માની મમતા, આપણી માની મમતા છે એવી જ માની મમતા છે. અને એ ચાંચમાં આપે અને પાંખું આવે ને ઉડતા શીખડાવે. એ ઉડતા શીખડાવે ને પછી કે તું તારા રસ્તે હું મારા રસ્તે. કોઈ દી આમનું કુટુંબ ભાડ્યું? કાગડા, કબૂતરા, ચકલા, પોપટ, કૂતરા, ભૂંડડા, કોઈ પણ જીવ તમે લઈ લ્યો, કોઈનું કુટુંબ ભાડ્યું? આ મારી હાળી છે ને, આ મારો હાટું ભાઈ છે ને, આ મારી હાવું છે ને, છે કાંઈ ક્યાંય ભાડ્યું? કોઈ દી હાંભળ્યું? પાડો સરવા ગયો તો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો, હાંભળ્યું કોઈ દી? હાલે હે ને બધાય. આપણે 4 પેટીઓ થાય તો ચાવીના સુડા આઈને આઈ ભરાય હોય. ચાવી ચાંદે મરશો, ભગવાનનું નામ લ્યો ચાવીઓના દીકરાઓ. પણ મુકાતું નથી. મારો કહેવાનો અર્થ એ છે છૂટતું નથી. અને છોડાવશે તેથી બાપુ રોતા નહીં આવડે. જો ભજન કરેલું હશે તો જ બાપુ મોત સુધરવાનું. બાકી નકર કેટલાય આ કોરોના આવ્યા એમાં કેટલાય ન ગયા, કોઈ બાપો નતું ઓડતું. મારી વહુ છે ને મારા છોકરા, તારી વહુ છે ને એટલે અમે તો ખાલી પૂછતા હતા કે મારા ભાઈ ચાહતી તું તો લાલ થઈ ગયો હતો. તારી વહુ છે ને આ જીસીબી થી હડસેલ, એમ હડસેલતા જા ભેગો. આટલી જ વાર છે મારા રામ, કઈ છે નહીં. આજે આપણે આવ્યા છે ને આ મોજ કરી છે, ઈ જ જીવન છે ને ઈ જ સ્વર્ગ છે. બાકી જે ભગવાન કાંઈ નથી રામ. એટલા જ માટે મહાપુરુષો તમને મને ખૂબ બધી શાન કરી છે. એટલે આ જલાની વાણી એવું કહે છે, હરિને અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ જલાની ઝૂંપડી સુધી ધક્કો થાય. અને બાપુ હારા કામ કરો ને એટલે થોડીક ભીં તો પડવાની, પણ બાપુ વિજય તો એનો જ થાય. લખવું હોય તો લખી લેજો. કસોટી તો હોનાની જ થાય, લોઢાની ન થાય. અને લોઢું છે ને મણી કે મળે છે, હોનું તોલે મળે છે. સાચી વસ્તુની કિંમત થાય, પણ એને બાપુ ટકવું પડે. એને પરાજિત ન કરી શકે, પરેશાન કરી શકે. સત્ય હોય સત્ય જ હોય, લખી લેજો. એટલા જ માટે જલાની ઝૂંપડી આવીને અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે તારું બૈરું મને આપ. અને જલાએ બાપુ આમ બાવડું પકડીને આપી દીધું. કાલે બાપુ જોકે આપણે કાંઈ આવો અખતરો ન કરતા, કોઈ બાપુ આવે તો આપણો મેળ જ માંડ પડ્યો હોય ને વળી પાછો અખતરો કરશું, ડખે ચડશે બધું.